તો ચેપ્ટર નંબર 2 નું જે તમે જ્યારે ટાઇટલ જોશો તો એ કંઈક છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, બરાબર, એવું કંઈક ટાઇટલ છે. એ જે ટાઇટલ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તે પહેલા તો થોડુંક એવું આપણે 11મા ધોરણનું રિવિઝન કરાવી દઈએ, બરાબર, કેમ કે અહીંયા આપણે 11મા ધોરણની થોડીક એવી બાળકો જરૂર પડવાની છે. તો જે વસ્તુની જરૂર પડે તે વસ્તુ આપણે લેતી જવાની છે. જેમ કે કાર્ય ઉર્જા પાવર જે ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર 6, એની અંદર આપણે કંઈક સ્પ્રિંગ વાળી વાતો હતી બાળકો. તેની અંદર આપણે શું કહેતા કે ભાઈ કોઈ પણ ધારો કે આ સરફેસ છે, આ કોઈ પણ આપણે ધારો કે શું લઈ લઈએ છીએ, સપાટી લઈ લઈએ છીએ. તો એ સપાટીની પાસે જો તમે કોઈ સ્પ્રિંગને રાખેલી હોય, ફોર એક્ઝામ્પલ જો આકૃતિ સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો આ ધારો કે કોઈ પણ એક સપાટી છે, અહીંયા આપણે દિવાલ લઈ લઈએ છીએ અને દિવાલ સાથે આપણે બાળકો એક સ્પ્રિંગ આપણે જડી દઈએ છીએ, બરાબર. દિવાલ સાથે એક સ્પ્રિંગને આપણે ફિક્સ કરી દઈએ છીએ. ફોર એક્ઝામ્પલ બાળકો આ સ્પ્રિંગ છે. અચ્છા સરજી આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગ છે, ઓકે. આ ટાઈપની બેટા સ્પ્રિંગ છે તેને આપણે દિવાલ સાથે મસ્ત મજાની આપણે બેટા જડિત કરેલી છે. આપણે એક વસ્તુ શીખી ગયા છે, જ્યારે આ ટાઈપની બેટા વસ્તુ હોય છે ત્યારે જો તમારી ઈચ્છા થાય કે ચાલો આપણે સ્પ્રિંગને પ્રેસ કરીએ છીએ, બાળકો શું કરીએ છીએ, સ્પ્રિંગને પ્રેસ. જોજો તો છોકરાઓ સ્પ્રિંગને પ્રેસ કરશો તો શું થશે? સ્પ્રિંગને સર પ્રેસ કરે તો ઓબ્વિયસલી સર સ્પ્રિંગ દબાઈ જશે સર, બરાબર. જે પેલા સ્પ્રિંગ સર એટલી લાંબી જે હતી એને બદલે હવે સર નજીક બધા આટા હશે. અચ્છા, નજીક આટા હશે. તો તમે અહીંયા બેટા સ્પ્રિંગને દબાવી છે તો એમનેમ તો નહીં દબાય ને, તમારે કંઈક કાર્ય કરવું પડશે, કંઈક અહીંયાથી બળ લગાડવું પડશે, નહીં લગાડવું પડશે. તો તમે અહીંયા કંઈક એક્સટર્નલ ફોર્સ એના ઉપર લગાડવાના છો તો કે હા સર અમે એક્સટર્નલ ફોર્સ લગાડશું ને. એક્સટર્નલ ફોર્સ લગાડશો ને અહીંયા સ્પ્રિંગ થોડુંક એવું સ્થાનાંતર કરે છે, સમજવા માટે સમજી લઈએ કે ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. તો તમે અહીંયા કંઈક બળ લગાડેલું છે તો કે હા સર. તમે અહીંયા કંઈક ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરેલું છે, હા સર. તો તમે અહીંયા કંઈક કાર્ય કરેલું કહેવાય તો કે યસ સર, કેમ કે ડબલ્યુ કાર્ય એનું સમીકરણ જ હતું ને, બળ ગુણાકારમાં સ્થાનાંતર, બરાબર. અહીંયા આપણે કંઈક કાર્ય કરેલું હશે તો આ કાર્યથી કંઈક ફાયદો થશે કે નુકસાન થશે કે શું થશે થોડુંક વિચાર કરો તો બેટા આપણે જે કાર્ય કરશું તે કાર્ય બેટા વ્યય જાય નહીં. આપણે કરેલી મહેનત બાળકો ક્યારેય પણ વ્યય જવાની નથી. એ વસ્તુ મગજમાં યાદ રાખજો ને, હંમેશા મહેનત કરતા રહેજો. આપણે કરેલી મહેનત ક્યારે પણ બેટા વ્યય થવાની છે નહીં. તો તમે અહીંયા જેટલું પણ કાર્ય કરેલું હશે એ કાર્ય આપણે શીખી ગયા છે. કાર્ય ઉર્જા પ્રમેય પરથી આપણે શીખી ગયા છે આપણે કરેલું જે કંઈ કાર્ય હશે, આપણે કરેલું જે કંઈ ડબલ્યુ હશે એ એમની બેટા ઉર્જાના રૂપે એનામાં સંગ્રહ પામવાનું છે. પછી તે ઉર્જા ગતિ ઉર્જા પણ હોઈ શકે કે પછી એ ગતિ ઉર્જા અથવા તો એ ઉર્જા સ્થિતિ ઉર્જા પણ હોઈ શકે. એટલે કરેલું કાર્ય કાં તો બેટા ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે અથવા તો સ્થિતિ ઉર્જા રૂપે. અહીંયા બેટા સ્પ્રિંગ ગતિની તો વાતો છે નહીં બેટા, સ્પ્રિંગ સ્થિર થઈ ગઈ છે તો ગતિ ઉર્જાને આપણે અહીંયાથી કેન્સલ કરી નાખીએ તો અહીંયા આપણે જેટલું કાર્ય કરેલું હશે એનામાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામેલું હશે. સર અમને એ ઉર્જા દેખાતી તો નથી કે આની પાસે સ્થિતિ ઉર્જા વધી ગઈ. અરે બેટા દેખાય નહીં, પણ અહીંયા આમની બાજુમાં તમે એક નાનકડો પથ્થર રાખીને મૂકી દો, બરાબર, અને પછી બેટા સ્પ્રિંગને અહીંથી છોડી દો તો બેટા એ પથ્થરને બેટા 2 ફૂટ ઘા કરી દેશે ને. બેટા આપણે આવી ખબર નાના હતા ત્યારે આપણે આવું ઓલું રબરથી રમતા બેટા. રબર હોય, રબરને પછી આપણે રબરને ખેંચીને પછી બાજુમાં જે બેઠા હોય ને મસ્ત મજાનું આપણે ચમચકાવી દઈએ, બરાબર. તો એના જેવી વસ્તુ છે ને. અહીંયા તમે જે કંઈ કાર્ય કરેલું છે એ કાર્ય એનામાં ઉર્જા રૂપે સંગ્રહ પામેલી કે સર અમારે ઉર્જા જોવી હોય તો બેટા ઉર્જા જોવી હોય તો અહીંયા કંઈક તમારી આંગળી રાખી દેજો ને સ્પ્રિંગને અહીંયાથી છોડી દેજો તો સ્પ્રિંગ ઝડપથી તમારી આંગળીમાં અથડાશે. તો એનામાં એ બેટા ગતિ કરવાની એનર્જી આવી ક્યાંથી? બરાબર, એ બેટા તમે જે કાર્ય કરેલું હતું એ જ એનર્જી એનામાં સ્ટોર થયેલી હતી. આ 11મા ધોરણનો કોન્સેપ્ટ છે. આ વસ્તુ દરેકને ક્લિયર બેટા ચકાચક રીતે યાદ આવે છે ને? ઝડપથી બોલો તો યસ ઓર નો. વેરી ગુડ. ચલો તો એના જેવી કંઈક વસ્તુ આપણે વિદ્યુત શાસ્ત્રમાં કઈ હોઈ શકે? બરાબર, આપણે બેટા 12મા ધોરણની અંદર આપણે ખબર છે પાર્ટ 1 જે આખો છે બેટા તે વિદ્યુત શાસ્ત્રનો જ છે. તો વિદ્યુત શાસ્ત્રમાં એવી કઈ એનર્જીની કોઈ વાતો આપણે કરી શકવાના છે તો કે ચલો વિચાર કરીએ એવી કંઈક વસ્તુ થતી હશે કે નહીં થતી હોય આપણે અહીંયા અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ, બરાબર. ચલો આપણે x અક્ષ ને y અક્ષ આપણે ડ્રો કરી લઈએ બાળકો. x અક્ષ લઈ લઈએ છે મસ્ત મજાની, એના પછી y અક્ષ લઈ લઈએ છે. ધારો કે આ ટાઈપની આપણી y અક્ષ આવી ગઈ છે. ઓકે સર, x અક્ષ આવી ગઈ. ઓકે સર, બંને અક્ષ બાળકો અહીંયા આવી ગઈ છે, બરાબર. ચલો આને નામ આપી દઈએ મસ્ત મજાનું x અક્ષ
આને નામ આપી દે મસ્ત મજાનું વાય અક્ષ, અને આ થઈ ગયું છે બાળકો એનું ઉગમ બિંદુ. ઉગમ બિંદુ ઉપર બાળકો આપણે કેપિટલ ક્યુ જેટલો ચાર્જ લઈ લઈએ. ઉગમ બિંદુ પર કેપિટલ ક્યુ જેટલો ચાર્જ લઈ લઈએ બાળકો. ઉગમ બિંદુ પર કેપિટલ ક્યુ જેટલો ચાર્જ લેશું તેનાથી શું થશે બાળકો? એની આસપાસ એમનું વિદ્યુત ક્ષેત્ર હશે. એમની આસપાસ એમનું બાળકો શું હોવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. આ ધારો કે એમનો ઇલાકો છે બેટા, એટલો ઇલાકો, તો આટલા ઇલાકામાં એમનું કંઈક વિદ્યુત ક્ષેત્ર હોવાનું છે. ને આ એનો જે ઇલાકો છે ને બાળકો, એમાં તમે કોઈ વિદ્યુત ભાર લાવો તો એના ઉપર તે બળ લગાડે. આકર્ષણ પણ લગાડી શકે, અપાકર્ષણ પણ લગાડી શકે. જો તમે ત્યાં પ્લસ ક્યુ મૂકો, પ્લસ ક્યુ, તો બેટા અપાકર્ષણ બળ લગાડશે, ને માઇનસ ક્યુ મૂકો તેને પોતાની તરફ ખેંચશે, એટલે એ બેટા બળ લગાડશે. તેની આસપાસ જો તમે કોઈ વિદ્યુત ભાર મૂકો ને તો જેની આસપાસના કોઈ બિંદુએ તમને ધારો કે અહીંયા હું બિંદુ કહી દઉં છું આર બિંદુ, આર બિંદુ જે છે ને ત્યાં તમારે વિદ્યુત ભાર મૂકવાની ઈચ્છા થઈ. થોડું દૂર રાખીએ આર બિંદુને. ચલો આમાં ક્યાંક બેટા આર બિંદુ છે, તે આર બિંદુએ તમારી ઈચ્છા થઈ કે આપણે સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર અહીંયા મૂકી દઈએ છીએ. બરાબર, અહીંયા આપણે સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂક્યો છે. કેપિટલ ક્યુ ને સ્મોલ ક્યુ વચ્ચે ઓબ્વિયસલી બાળકો શું થવાનું છે? બંને ધન છે તો એમની વચ્ચે અપાકર્ષણ થવાનું છે મસ્ત મજાનું. હવે આ જે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે તેમને આ આર બિંદુથી તમારે બીજા કોઈ બિંદુએ ધારો કે લઈને આવવું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા સમજી લો કે આ બિંદુ છે પી, બરાબર. તમારે ક્યુ ને આર થી પી. આ કેમ સ્પ્રિંગ ને બેટા આપણે દબાવેલી હતી? યાદ છે ને, સ્પ્રિંગ આમ હતી બેટા, આ એની સ્પ્રિંગની શું હતી? શરૂઆતની સ્થિતિ. આમાંથી તમારે એને પ્રેસ કરી સ્પ્રિંગ બોર્ડની વિરુદ્ધમાં અને આ સ્થિતિમાં લાવવી હતી. એના જેવું જ છે બેટા. સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર અહીંયા છે આર બિંદુએ, ત્યાંથી તેને ઉપાડીને આપણે પી બિંદુએ લઈને આવવો છે. જેનો માર્ગ આપણે જો ડ્રો કરીએ બેટા, આર થી લઈને આવવો છે તેને ક્યાં? આપણે પી બિંદુએ. તો આર થી પી લઈને આવવો છે તો ઓબ્વિયસ વસ્તુ છે, મફતમાં તો નથી આવવાનું ને બેટા, મફતમાં તો નહીં આવે. જે રીતે સ્પ્રિંગ ને બેટા આપણે આ એની ઇનિશિયલ પોઝિશન હતી શરૂઆતની, ત્યાંથી તમારે બેટા આ પોઝિશનમાં લઈને આવવા માટે કંઈક બળ લગાડવું પડે ને, કઈ સ્પ્રિંગ એની રીતે તો ન દબાય ને. તો અહીંયા પણ બેટા આપણે જે સ્મોલ ક્યુ છે તેને આર થી પી લાવશું તો અહીંયા જે અપાકર્ષણ બળ લાગે છે, અપાકર્ષણ બળ કોણ લગાડે છે? અપાકર્ષણ બળ આ કેપિટલ ક્યુ લગાડે છે ને. અપાકર્ષણ બળ કંઈક આ ડિરેક્શનમાં લાગે એવું આપણે કહી શકીએ ને, બરાબર. કેમ કે કયું છે બેટા? બંને કેવા છે? પોઝિટિવ છે, તો એને આપણે કહી દઈએ છીએ એફ ઈ. બરાબર, આ ડિરેક્શનની અંદર કંઈક અપાકર્ષણ બળ લાગશે. એ અપાકર્ષણ બળનો સામનો કરવો પડશે તમારે, ને તમારે જે કાંઈ બળ લગાડવું પડશે તે અપાકર્ષણ બળની વિરુદ્ધ ડિરેક્શન. એટલે તમારે તો બળ બેટા એની વિરુદ્ધ ડિરેક્શનમાં, એટલે તમારે જે બળ લગાડવું પડે તો કંઈક આ ડિરેક્શનની અંદર લગાડવું પડે ફરજિયાત. રેડી? અપાકર્ષણ બળની વિરુદ્ધમાં તમારે બળ લગાડવું પડે. આ જે બળ તમે લગાડો છો ને એને આપણે નામ આપી દઈએ બેટા પ્રેમથી એફ એક્સટર્નલ. એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ કે જે તમે આપો છો. એફ ઈ એટલે કે વિદ્યુતીય બળ જે આ કેપિટલ ક્યુ આપે છે. રેડી? તો કે યસ સર. રેડી જોઈને સર, એમાં તો કઈ અમને પ્રોબ્લેમ જ નથી. હવે અહીંયા ધ્યાન આપો. હજી એફ એક્સટર્નલ છે. આ એફ એક્સટર્નલ આપણે બેટા એવું રાખીએ કે જેથી તેમનું મૂલ્ય આ જે વિદ્યુતીય બળ હતું ને એના જેટલું જ થઈ જાય બેટા. બરાબર, વિદ્યુતીય બળ હતું ને એના જેટલું જ થઈ જાય, બંનેના મૂલ્ય સમાન થઈ જાય. ને ડિરેક્શન તો વિરુદ્ધ ચોખ્ખી દેખાય છે, બધાને દેખાશે. તો ડિરેક્શન વિરુદ્ધ છે તો આપણે અહીંયા પ્રેમથી બેટા શું મૂકી દેવાય છે? માઇનસ. એટલે આપણે આ ટાઈપની પરિસ્થિતિ કરવાની છે. અહીંયા જે કંઈ એફ એક્સટર્નલ હશે બેટા, એફ એક્સટર્નલ, તે એફ એક્સટર્નલ વિદ્યુતીય બળ જેટલું જ હશે અને એની વિરુદ્ધ દિશામાં હશે. એમની વિરુદ્ધ દિશામાં હોવાથી ફાયદો શું થશે બેટા? તે એકબીજાની અસર કરવાના છે કેન્સલ. એકબીજાની અસર કરે છે કેન્સલ, તો એનાથી શું થશે સરજી? એકબીજાની અસર કેન્સલ કરશે તો એના ઉપર લાગતું જે નેટ ફોર્સ હશે બાળકો તે 0 થઈ જશે. બરાબર, નેટ ફોર્સ એક વખત તમે 0 કરી નાખજો, એના ઉપર જરાય બળ લાગતું નથી, એના પર બાળકો બળ લાગતું નથી, તો એફ બરાબર માં પરથી પ્રવેગ પણ શું થઈ જશે? એનામાં 0. પ્રવેગ પણ બાળકો શું થઈ જશે? 0. બરાબર, એફ નેટ 0 છે તો એફ બરાબર માં પરથી, જોઈએ હું સાઈડમાં લખી નાખું, એફ બરાબર માં પરથી, એફ બરાબર માં, F is equal to ma પરથી, F is equal to માં પરથી. બેટા દળ તો 0 ન થાય ને, તો 0 શું થવાનું છે? એનો પ્રવેગ 0 થશે. ને પ્રવેગ એટલે કે શું છે? વેગમાં થતો ફેરફાર. બેટા એ જ 0 છે, મતલબ વેગ કેવો થઈ ગયો છે? અચળ. વેગમાં કોઈ ફેરફાર થતો નથી, એનો મતલબ વેગ છે અચળ. મતલબ હવે જે વિદ્યુત ભાર અહીંયા જે સમોલ કયું છે, સમોલ કયું,
તે અચળ વેગથી અહીંયા P બિંદુ સુધી આવવાનો છે એ ટાઈપની આપણે અહીંયા સ્ટોરી લખેલી છે. રેડી? તો હવે તમે જે બાહ્ય બળ લગાડો છો, તમે કંઈક બળ તો લગાડો છો ઓબ્વિયસલી, તો જ તે R થી P આવશે. બેટા મફતમાં તો કંઈ આવવાનું નથી. R થી P મફતમાં આવવાનું નથી. તો તમે R થી P સુધી જે અહીંયા આવશો તો કંઈક કાર્ય કરવું પડે. તો હવે ચાલો આપણે અહીંયા શોધીએ કે કાર્ય કેટલું કરવું પડે. ચલો અત્યાર સુધી જે થિયરિકલ વસ્તુ છે તે ક્લિયર થઈને, ચલો કાર્ય કેટલું કરવું પડે હમણાં શોધીએ. અહીંયા સુધી બધાને ક્લિયર? ઝડપથી બોલો, ઝડપથી ઝડપથી ઝડપથી. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. આગળ વધીએ. તો કેટલું કાર્ય કરવું પડે યાર? હે, હવે જો અહીંયા સમજો, આપણે છઠ્ઠું ચેપ્ટર 11 એની અંદર 2 કાર્ય આવતા. એક ખબર હોય તો અચળ બળ વડે થતું કાર્ય, અને એક હતું ખબર હોય તો એક ટોપિક આવતો બાળકો, ચલ બળ વડે થતું કાર્ય. છઠ્ઠું ચેપ્ટર, ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ વડે થતું કાર્ય એટલે કે શું છે ભાઈ? ચલ બળ વડે થતું કાર્ય એટલે કે શું છે? જ્યારે બળનું મૂલ્ય સતત બદલાતું રહેતું હોય, બળનું મૂલ્ય બેટા શું કહેવાય કે અચળ ના હોય, ત્યારે જે થતું કાર્ય છે એ કાર્યને આપણે ચલ બળ વડે થતા કાર્યની આપણે ગણના કરતા. અહીંયા થોડુંક તમારું જો લોજિક લગાડો ને બાળકો, તો અહીંયા જે કાર્ય થાય છે ને તે ચલ બળ વડે થાય છે. આ FE છે, FE નું મૂલ્ય બેટા જેમ જેમ આ વિદ્યુતભાર આમની નજીક 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 આવશે, તેમાં લાગતું અપાકર્ષણ બળ વધતું જશે વધતું જશે વધતું જશે. જો FE નું મૂલ્ય બાળકો વધતું જાય વધતું જાય વધતું જાય, F બદલાતું જાય, તો ઓબ્વિયસ વસ્તુ છે આપણું જે બાહ્ય બળ છે એ પણ આપણે વધારવું પડે. કેમ કે બાહ્ય બળ અને FE બંને તો સમાન રાખવાના છે. બરાબર? એ બંને તો બાળકો સમાન રાખવાના છે. તો જો FE નું મૂલ્ય સતત વધતું જાય તો આપણે ફરજિયાત બાહ્ય બળ પણ આપણે સતત વધારતું રહેવું પડે. સતત વધારતું રહેવું પડે એનો મતલબ શું છે? સતત બદલતું રહે છે. જ્યારે સતત બદલતું હોય છે, ચલ બળ વડે થતું કાર્ય હોય, ત્યારે આપણે 11મું ધોરણ યાદ કરજો. ત્યારે આપણે શું કરતા? 11મા ધોરણમાં કંઈક આપણે એવું કરતા સરજી, ત્યારે જે ગતિપથ હોય ને, ગતિપથ, એ ગતિપથના આપણે સૂક્ષ્મ 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 ટુકડા કરતા, અને દરેક એક ટુકડાને આપણે DX નામ આપી દેતા. DX નામ. કેમ કે ગતિપથ ઉપર કાર્ય જે લાગતું બળ બદલાય છે, પણ આ DX ટુકડા ઉપર જે બળ લાગશે તે DX ટુકડા ઉપર કઈ બળ બદલવાનું નથી. તો પહેલા આ DX ટુકડા એટલું સ્થાનાંતર, DX જેટલું સ્થાનાંતર કરવા માટે થતું કાર્ય આપણે આમ લખતા, DW બરાબર લાગતું બળ અને DX જેટલું સ્થાનાંતર, બળ ગુણાકારમાં સ્થાનાંતર, આપણે આવું લખતા. ને પછી કુલ કાર્ય શોધવા માટે સંકલન કરી લેતા. કુલ કાર્ય જે શોધવું હોય બેટા, ટોટલ કાર્ય, તો W બરાબર ઇન્ટિગ્રેશન ઓફ DW એટલે કે F ડોટ DX એવું કરતા. યાદ આવે છે? તો અહીંયા જો આપણે એ જ કોન્સેપ્ટ લગાડીએ છીએ, અહીંયા થતું કુલ કાર્ય, ચલ બળ વડે થતું કાર્ય છે બાળકો, તો સંકલનની અંદર F ડોટ dr, F ડોટ dr. પણ અહીંયા જે કાર્ય કરે છે તે કોણ કરે છે? એક્સટર્નલ ફોર્સ. બરાબર? તો એક્સટર્નલ બળ વડે થતું કાર્ય છે, તો F એટલે બાળકો ક્યુ લેવાય? F એક્સટર્નલ લેવાય. બરાબર? તો અહીંયા થતું કાર્ય, ચલો સમીકરણ લખીએ કાર્યનું, એને આપણે કહી દઈએ છીએ WRP. WRP એટલે કે R થી P આવવા માટે જરૂરી કાર્ય સંકલનમાં F એક્સટર્નલ, અચ્છા સરજી બાહ્ય બળ કાર્ય કરે છે, ડોટ dr. સંકલનની લિમિટ બાળકો શું આવશે? R થી P. ચલો, તો આ કાર્યનું સમીકરણ છે. ઝડપથી મને કહેજો તો આ કાર્યના સમીકરણમાં ટપ્પા પડી ગયા ને? શાબાશ બચ્ચા પાર્ટી. તો હવે આ કાર્યને આપણે બીજા સ્વરૂપે પણ લખી શકીએ. આ કાર્ય આવી ગયું છે, બરાબર? આ કાર્યનો જવાબ જ છે, આપણો કંઈ અલગ નથી બેટા, આ જ જવાબ છે. પણ આને હજી કદાચ બીજા ફોર્મની અંદર લખવું હોય તો આપણે લખી શકવાના છે. આપણે બીજા ફોર્મની અંદર કઈ રીતે લખી શકવાના છે? તો આપણે આમ પણ લખી શકશું, જો WRP એમના બરાબર સંકલનમાં R થી P જેસે થે એમને એમ. હવે તો F એક્સટર્નલ બરાબર તો આપણે શું કીધેલું છે? જો તો F એક્સટર્નલ બરાબર આપણે લખેલું છે માઇનસ FE. તો F એક્સટર્નલ બરાબર જો આપણે માઇનસ FE લખીએ તોય કોઈના પપ્પા આપણે કઈ ખીજાય નહીં. બરાબર? તો F એક્સટર્નલ અહીંયા જે હતું, જોજો અહીંયા F એક્સટર્નલ હતું, આ F એક્સટર્નલ, F એક્સટર્નલ ને બદલે તમારી ઈચ્છા થાય માઇનસ FE છાપવાની, તો પણ તમે બાળકો છાપી શકવાના છો. રેડી? તો બીજું સ્વરૂપ આ છે એમનું, માઇનસ FE ડોટ dr. પછી કદાચ FE ની વેલ્યુ મૂકવાની ઈચ્છા થાય, આજે લાગતું બળ છે, આપણે ખબર છે આ લાગતા બળનું બેટા મૂલ્ય કેટલું થાય? લાગતું બળ FE બરાબર આપણે શું લખી શકીએ? પહેલા ચેપ્ટરમાં સમીકરણ આવી ગયું ને, FE બરાબર QE, વિદ્યુતીય બળનું સમીકરણ QE
E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં તમે જો Q જેટલો વિદ્યુત ભાર મૂકો તો લાગતું બળ બાળકો QE જેટલું થાય. તો હજી એક સમીકરણ તમે લખી શકો છો આ જ કાર્યનું બાળકો WRP is equal to integration R થી P. હજી FE હતું બેટા, FE આ માઇનસ ને ચલો આગળ જાવ દો. FE ની વેલ્યુ તમે મૂકી દો છો QE, ચાલે ને? બધું એક ને એક જ છે યાર, હરી તારા નામ છે 1000, બરાબર? એક ને એક જ છે, કઈ અલગ કોન્સેપ્ટ નથી, બસ ખાલી અલગ અલગ મૂલ્ય લખતા ગયા. આટલું કાર્ય કરવું પડે. જેવી રીતે સ્પ્રિંગમાં આપણે કાર્ય કરતા બાળકો એવી રીતે અહીંયા કંઈક કાર્ય કરવું પડે. ચલો, ઇઝ ઇટ ક્લિયર ટુ ઓલ? કંઈક કાર્ય કરવું પડે, એનું મૂલ્ય પણ આપણે થિયરિકલ વસ્તુ આપણે શીખી ગયા છે. હવે યાર કંઈક કાર્ય કરેલું હતું, સ્પ્રિંગમાં કાર્ય કર્યું હતું ત્યારે શું થયું હતું યાદ કરો તો યાર. સ્પ્રિંગમાં આપણે જ્યારે કાર્ય કરેલું હતું ત્યારે એમની સ્થિતિ ઉર્જા વધી ગઈ હતી ને. તો અહીંયા કંઈક એવું નહીં થાય. હજી એક રિક્વેસ્ટ આવેલી છે લાઈવ ક્લાસ માટે, પણ હવે ચાલુ ક્લાસ બેટા એડ કરવાથી નહીં ફરક પડે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એડ કરી દઈશું, બરાબર? ઓકે, ચાલો. તો હવે અહીંયા ધ્યાન આપો. તો અહીંયા તમે જે કંઈક કાર્ય કરેલું છે એનું કંઈક થતું હશે, વિચાર કરો તો. ચલો, સ્પ્રિંગની અંદર તમને યાદ છે ને, સ્પ્રિંગમાં કાર્ય કરતા તો શું થતું? બરાબર બાળકો, સ્પ્રિંગમાં કાર્ય કરતા તેની સ્થિતિ ઉર્જા વધી જતી હતી, યાદ છે ને? પછી આપણે પથ્થર રાખતો તો એને ફેંકી દીધો દૂર. તો સ્પ્રિંગમાં જેવી રીતે એ વસ્તુ થતી હતી, અહીંયા કંઈક એવી વસ્તુનો આપણે વિચાર કરી શકીએ. જો અહીંયા ધ્યાન આપો. અહીંયા શું હતું? કેપિટલ Q જેટલો ચાર્જ અહીંયા સેન્ટરમાં પડેલો હતો. તો કે હા સર, સેન્ટરમાં કેપિટલ Q જેટલો ચાર્જ પડેલો હતો. આમાં ક્યાંક બેટા R બિંદુ હતું. એ R બિંદુએ સ્મોલ Q જેટલો ચાર્જ પડેલો હતો. એ સ્મોલ Q ને આપણે R બિંદુથી અહીંયા P બિંદુએ આપણે લાવતા હતા, બરાબર? ત્યારે આપણે કંઈક કાર્ય કરવું પડે. કેટલું કાર્ય કરવું પડે એનું હમણાં સૂત્ર આપણે જોયેલું છે, બરાબર? ત્યારે કરવું પડતું કાર્યનું સમીકરણ હમણાં જ આપણે જોયેલું છે. તો એ જે કંઈક કાર્ય કરવું પડે છે, કાર્યનું મૂલ્ય નથી, ખાલી સમીકરણ જોયેલું છે. તો અહીંયા સમજો, ધારો કે એ જે કાર્ય કરવું પડે છે એ કાર્ય આપણે માની લઈએ કે ગમે તે બેટા એક આંકડો માની લઈએ, બરાબર? હમણાં જે સમીકરણ આવ્યું ને બેટા એક આંકડો માની લઈએ છીએ. ધારો કે આપણે કાર્ય કરેલું છે એ છે 3 જૂલ, બરાબર? એ 3 જૂલ જેટલું કાર્ય કરેલું છે. તો 3 જૂલ જેટલું કાર્ય આપણે ખબર છે બેટા વેસ્ટ જવાનું નથી. આપણે કરેલી મહેનત ક્યારે નિષ્ફળ જતી નથી. હંમેશા યાદ રાખજો, તમે જે કાર્ય કરશો એ કાં તો એમની ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે અથવા તો સ્થિતિ ઉર્જા. અહીંયા બેટા વિદ્યુત ભાર અહીંયા આવીને તો સ્થિર બેટા પડ્યો રહી છે ને, અહીંયાથી ગતિ તો કરતો નથી. એટલે ઓબ્વિયસ વસ્તુ છે તેની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામવાની છે. તો અહીંયા તમે જેટલું કાર્ય કરશો એટલી સ્થિતિ ઉર્જા અહીંયા વધી ગઈ હશે. જો કાર્યની સ્થિતિ અહીંયા સ્થિતિ ઉર્જા વધી ગઈ હશે એનો મતલબ શું થાય છે અહીંયા સમજજો. સ્થિતિ ઉર્જા વધી ગઈ હશે એવું શું કામ બોલું છું? કેમ કે અહીંયા આપણે બિંદુ લઈ લઈએ R, તો R બિંદુએ પણ એમની પાસે ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલી સ્થિતિ ઉર્જા તો હોવાની છે જ, બરાબર? R બિંદુએ ફોર એક્ઝામ્પલ સમજો કે એમની સ્થિતિ ઉર્જા છે 5 જૂલ, એ તો હોવાની છે ને, કાંઈક તો હશે. તો તમે R થી P લાવો છો ત્યારે તમે 3 જૂલ જેટલું કાર્ય કરો છો. તો આજે 3 જૂલ જેટલું કાર્ય કરો છો એ શું થશે? એની સ્થિતિ ઉર્જામાં એટલો બેટા વધારો કરશે. તો અહીંયા P બિંદુ આગળની સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ હશે? 5 તો હતી ને પાછી આ 3 જૂલ બીજી આવી તો અહીંયા 8 જૂલ થઈ ગઈ હશે. થઈ ગઈ હશે ના થઈ ગઈ? તો કે સર થઈ જ જાય ને સર, એમાં શું પ્રોબ્લેમ? તો અહીંયા જે કરેલું કાર્ય છે W એના બરાબર ખરેખર તમે બાળકો શું લખી શકવાનો છો? UP માઇનસ UR. એ જ થયું ને? કેટલું કાર્ય થયું હું તમને એમ પૂછું. ફોર એક્ઝામ્પલ સમજાલો કાર્ય બેન અહીંયાથી હું હટાવી દઉં, બરાબર? આ બધા આંકડા બેટા હટાવી દો. એક મિનિટ, જો બધા આંકડા હું અહીંયાથી હટાવી દઉં છું, તમારી સામે હું ક્વેશ્ચન પ્રગટ કરું છું. જોજો બધા આંકડા બેટા અહીંયાથી હું હટાવી દઉં, બરાબર? આ બધા આંકડા તમારે આન્સર આપવાનો છે, એટલે થોડુંક ધ્યાન રાખજો. હું એમ કહું કે R બિંદુએ એમની સ્થિતિ ઉર્જા જે હતી ને બાળકો, સ્થિતિ ઉર્જા મસ્ત મજાની 10 જૂલ હતી બાળકો. કેટલી હતી? 10 જૂલ હતી, સમજજો. અને હવે તમે P બિંદુએ હું તમને પૂછું કે ભાઈ સ્થિતિ ઉર્જા છે એ P બિંદુએ સ્થિતિ ઉર્જા છે એ છે 14 જૂલ. ઓકે, તો કેટલું કાર્ય કરેલું હશે એ જવાબ બધાને આવડી જાય. ઝડપથી મને કહું તો બેટા R બિંદુએ 10 જૂલ છે, P બિંદુએ તમે પહોંચ્યા તો 14 જૂલ થઈ ગઈ. તો કાર્ય કેટલાનું કરેલું છે મને ઝડપથી આન્સર આપો તો. અરે વાહ વાહ વાહ, 4 જૂલ. ઓકે, વેરી ગુડ. અપેક્ષા, ભક્તિ, મોનિકા, શ્રદ્ધા, ખુશી, યુવરાજ, ઋષિરાજ, ઉર્મિલા, ભૂમિકા, વેરી ગુડ. દિયા, બરાબર. તેજલ, સાબાસ બસ. વિજય. તો એ 4 જૂલનું કાર્ય થયું છે તમને ખબર કેમ પડી? અરે સાહેબ સાહેબ સાદી સોડા જેવી વાતો તમે કરો છો સાહેબ. સાવ સિમ્પલ છે સાહેબ. અહીંયા 10 જૂલ હતી સાહેબ, બરાબર? હવે તમે કાર્ય કરો ને અહીંયા તો 14 જૂલ થઈ ગઈ. તો સાહેબ અહીંયા કંઈક કાર્ય કરેલું હશે, સ્થિતિ ઉર્જાનો વધારો કરે સર. અહીંયા વધારો કેટલાનો કરેલો છે? તો કે સર 4 જૂલનું. એ કેમ ખબર પડી? અરે સાહેબ 14 - 10 કરો ને, 14 - 10 કરો તો વધારો કેટલો થાય ખબર પડી જાય. તો આ 14 - 10 એટલે રિયલમાં છે શું બેટા? 14 એટલે કે શું છે? P બિંદુની સ્થિતિ ઉર્જા.
તો 14 એટલે બેટા પી બિંદુની સ્થિતિ ઉર્જા એટલે કે યુપી કહેવાય. તો કે હા સર માઇનસ આ 10 એટલે કે શું છે આર બિંદુની સ્થિતિ ઉર્જા. તમે યુપી માઇનસ યુઆર કરવાનો પ્રયત્ન અહીંયા જો તમે કરો તો યુપી માઇનસ યુઆર એ ખરેખર તમે કરેલું કાર્ય જ આપે છે. ટપ્પા પડ્યા તો હા સર પડી જ જાય ને સર, આમાં તો શું અઘરું હતું. એટલે હવે હું સ્ટેટમેન્ટ બોલું કે અહીં આપણે કરેલું કાર્ય, અહીં આપણે બાળકો જોજો, અહીં આપણે કરેલું કાર્ય એ તેમના સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. બેટા એમાં કોઈને તકલીફ પડે? સર નો જ પડે ને, બરાબર. યુપી માઇનસ યુ એટલે કે સ્થિતિ ઉર્જાનો તફાવત ને. અહીંયા આપણે કરેલું કાર્ય બાળકો એના સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું જ હોવાનું છે. એ વસ્તુ આપણે બોલીએ તો દરેકના મગજની અંદર છપાઈ જાવી જોઈએ, બરાબર. તો આ જ વસ્તુ છે બેટા લોજિક આપણા ચેપ્ટરના ફર્સ્ટ ક્વેશ્ચનનો, આપણા ચેપ્ટરના ફર્સ્ટ ક્વેશ્ચનનો. રેડી? તો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે એ પ્રગટ કરીએ. તો ચલો ફર્સ્ટ ક્વેશ્ચન બેટા આપણે પ્રગટ કરીએ. જે આપણું મટીરિયલ છે બેટા તમે ડાઉનલોડ કરી શકવાનો છો, નીચે લિંક આપેલી હશે એના ઉપરથી, બરાબર. તો મને વોટ્સએપ મેસેજ કરજો, આ વસ્તુ તમે ડાઉનલોડ કરી શકવાના છો. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણી સામે છે એ કયો છે? તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણા ચેપ્ટરનો એ છે સ્થિતિ ઉર્જાનો તફાવત. બાળકો સ્થિતિ ઉર્જાના તફાવતની વાત છે. સ્થિતિ ઉર્જાનો ચલો વ્યવસ્થિત દેખાય છે ને બેટા ક્વેશ્ચન? તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણા મટીરિયલનો શું છે એ છે સ્થિતિ ઉર્જાનો તફાવત અને વિદ્યુત સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરો. બેટા ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 આપણે જે લીધાના છે તે ઓનલી કોન્સેપ્ટ માટે છે. તમારે લખીને એને બેટા તૈયાર કરવાની કોઈ જરૂરિયાત નથી, એક્ઝામમાં પૂછાશે નહીં. ખાલી ઓનલી બેટા કોન્સેપ્ટ સમજવો પડશે, કેમ કે આ કોન્સેપ્ટ સમજીને જ આપણે આગળના બધા આપણે જે એક્ઝામ માટે આઈએમપી વસ્તુ છે તેના તરફ જવાનું છે. તો ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 લખો નહીં તો ચાલશે, પરંતુ કોન્સેપ્ટ ખાલી સમજી લેજો, કેમ કે આ પૂછાતો નથી, પરંતુ એના ઉપયોગ આપણે બેટા આગળ કરવાનો છે. તો ચાલો પહેલી વસ્તુ છે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત અને સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરો. પહેલા જે હમણાં આપણે શીખી ગયા એટલે કે સ્થિતિ ઉર્જાનો તફાવત એ સમજી લઈએ. તો સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કે જો પહેલો મુદ્દો ધ્યાન આપો, એક એક મુદ્દા સમજતા જઈએ. પહેલો મુદ્દો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ ક્યુ વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર મૂકેલો છે. અચ્છા સરજી, કેપિટલ ક્યુ વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર મૂકી દઈએ બેટા. આમાં ક્યાં દેખાણું? અહીંયા જો ઉગમ બિંદુ ઉપર કેપિટલ ક્યુ ચાર્જ છે. ઓકે સર, છે. તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઓબ્વિયસ વસ્તુ છે ભાઈ, વિદ્યુત ભાર છે તેમની આસપાસ કાંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનો છે. હવે એક પરીક્ષણ વિદ્યુત ભાર ટેસ્ટિંગ ચાર્જ સમોલ ક્યુ ને બિંદુ આર થી પી સુધી લાવીએ. આપણે આર બિંદુ એ બેટા કેપિટલ સમોલ ક્યુ હતો, એ સમોલ ક્યુ ને આર થી આપણે લઈને આવવાનો છે બેટા પી બિંદુ એ. તો કેપિટલ ક્યુ ના લીધે એમના ઉપર મસ્ત મજાનું અપાકર્ષણ બળ લાગશે. અપાકર્ષણ બળ લાગે છે, તેથી આપણે આ અપાકર્ષણ બળની વિરુદ્ધમાં એના ઉપર એટલું જ બાહ્ય બળ લગાડવું પડે, તો તે અપાકર્ષણ બળની અસર થાય કેન્સલ. બાકી તો અપાકર્ષણ બળ બેટા એટલું તાકાતવાળું હોય કે એમને આવવા દે નહીં. રેવડી? એક સેકન્ડ, વોટ્સએપમાં કંઈક મેસેજ છે, ચેક કરી લો. ચલો હવે થર્ડ મુદ્દો, ત્રીજો મુદ્દો શું છે? આમ આપણે લગાડેલું બાહ્ય બળ એ અપાકર્ષણ બળ જેટલું જ હોવાથી બંને બળ બેટા સમાન રાખવાના. જો અપાકર્ષણ બળ બેટા કઈ ડિરેક્શનમાં હોય, અહીંયાથી એની ગતિની વિરુદ્ધ, એટલે આમ ક્યાંક કોઈ બેટા અપાકર્ષણ બળ જે હોય છે વિદ્યુતીય બળ, આપણે એને ધક્કો મારવો પડે બેટા. ધક્કો જો પાછળ તમે ધક્કો મારજો તો તમે જે ધક્કો મારો છો તે આ જે એક્સટર્નલ ફોર્સ છે એ આ એફઈ ની વિરુદ્ધ ડિરેક્શનમાં હોવાનું છે. એટલે જો ત્રીજો મુદ્દા ઉપર ધ્યાન આપો, શું કીધેલું છે ત્રીજો મુદ્દો? ત્રીજા મુદ્દામાં શું કહેલું છે કે ભાઈ આમ આપણે લગાડેલું બાહ્ય બળ એ અપાકર્ષણ બળ જેટલું જ હોવાથી કેપિટલ ક્યુ પરનું કુલ બળ શૂન્ય થઈ જશે. નેટ ફોર્સ બાળકો 0 થઈ જશે. નેટ ફોર્સ 0 થઈ જશે એટલે કે પ્રવેગ નથી. નેટ ફોર્સ 0 તો F બરાબર માં પરથી F0, તો પ્રવેગ પણ 0. તેથી બેટા પ્રવેગ 0 એટલે કે શું? જો પ્રવેગ એટલે કે શું હતું? વેગમાં થતો ફેરફાર. પ્રવેગ તમે 0 કરી નાખવાનો મતલબ શું છે? વેગમાં કઈ ફેરફાર કરતા નથી, એટલે કે અચળ ઝડપથી તમે એને લાવો છો. રેડી? ત્રીજો મુદ્દો ક્લિયર. હવે ચોથા મુદ્દા ઉપર નજર નાખો. આ સ્થિતિમાં બાહ્ય બળ વડે કરેલું કાર્ય એ વિદ્યુતીય બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ સમજો તો.
શું કહેવા માંગે છે? બાહ્ય બળ જે કાર્ય કરશે તે કેટલું હોય બેટા? એફ એક્સટર્નલ ડોટ આ જે સ્થાનાંતર હોય છે એ આ બાહ્ય બળ વડે થતું કાર્ય. ને વિદ્યુતીય બળ વડે થતું કાર્ય કેટલું હોય બેટા? એફ એક્સટર્નલ ને બદલે ત્યાં શું લખવું પડે? માઇનસ એફ લખવું પડે ને. એફ એક્સટર્નલ બરાબર એની વિરુદ્ધ ડિરેક્શનમાં છે તો ત્યાં માઇનસ એફ ડોટ ડીઆર આપણે એવું કરશું ને પછી એમનું સંકલન કરશું. તો બાહ્ય બળ વડે થતું કાર્ય છે કંઈક આવું ને વિદ્યુતીય બળ વડે થતું કાર્ય કંઈક આવું છે, પણ વિદ્યુતીય બળ વડે થતા કાર્યના આગળ માઇનસ છે તો આપણે એવું લખી શકીએ ને, બાહ્ય બળ વડે થતું કાર્ય એ વિદ્યુતીય બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોવાનું છે. આ કાર્ય વિદ્યુતભાર Q ની સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામે. જ્યારે કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ જાય નહીં, હંમેશા યાદ રાખજો કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી, તેમની સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામે છે. ચલો આ 4 મુદ્દા જે થિયરિકલ છે ડન થઈ ગયો તો ઝડપથી મને ડન ની કમેન્ટ આપી દીધો, હું તમારી ચેટ વાંચી લઉં ઝડપથી. શાબાશ બચ્ચા પાર્ટી, વેરી ગુડ. ચલો આગળ. ઓકે ચલો હવે મેથેમેટિકલ સ્ટેપ તરફ જઈએ. મેથેમેટિકલ સ્ટેપ અહીંયા શું છે? તો ક્યુ વિદ્યુત ભાર જે છે બેટા, ક્યુ વિદ્યુત ભારને આપણે આર થી ક્યાં લાવવાનો છે બાળકો? પી બિંદુએ. ક્યુ વિદ્યુત ભારને આપણે આર થી લઈને આવવાનો છે બિંદુ પી સુધી. ક્યુ વિદ્યુત ભારને તમે આર થી પી સુધી લઈને આવો ત્યારે બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું હશે? જેનું સમીકરણ લખે તો ઉપર આપણે જો બેટા કરેલું હતું એ ચલ બળ વડે થતું કાર્ય છે તો સંકલનના સ્વરૂપમાં લખેલું છે WRP, આર થી પી સુધી લાવવા માટે થતું કાર્ય તો F external ડોટ dr. બરાબર. પછી એફ એક્સટર્નલ ને બદલે તમે માઇનસ એફી પણ લખી શકવાના છો. બરાબર. અહીંયા શું કરેલું છે બાળકો? એફ એક્સટર્નલ ને બદલે માઇનસ એફી લખેલું છે. એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફી જે છે એના ઉપરથી એફ એક્સટર્નલ ની વેલ્યુ આપણે લખી નાખી છે માઇનસ એફી, તો માઇનસ ને બેટા સંકલનની બહાર લખેલા છે, એફી અહીંયા લખેલું છે. અને પછી એફી ની કિંમત બેટા ક્યુ એવું તો ચેપ્ટર નંબર 1 માં આપણે શીખી ગયા છે ને. હે છોકરા શીખી ગયા ને? એફી બરાબર ક્યુઈ તો મૂકી દો ત્યાં, એફી બરાબર ક્યુઈ ને વાર્તા થઈ પૂરી. આજે એટલું કાર્ય છે બેટા, ત્રણેય વસ્તુ એક ને એક જ છે, અલગ નથી. હરિતારા નામ છે 1000 એની જેમ ત્રણેય વસ્તુ એક ને એક જ છે, ખાલી અલગ અલગ ફોર્મમાં લખેલું છે. તો એક ને એક જ વસ્તુ છે. આ જે કાર્ય છે બેટા એનું થવાનું શું છે? એ થવાનું છે બેટા સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ. કાં તો સ્થિતિ ઉર્જા તો ગતિ ઉર્જા, અહીંયા તો ગતિ ઉર્જા જેવી વાતો છે ને બેટા. અહીંયા આવીને વિદ્યુત ભાર Q સ્થિર પડેલો છે તો બેટા એ કાર્ય છે તેમની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. અચ્છા સરજી. તો સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામવાથી થવાનું શું છે? જો થવાનું કંઈક એવું છે, વાસ્તવમાં આર અને પી બિંદુ પાસે અમુક સ્થિતિ ઉર્જા તો હશે જ. આપણે જે અહીંયા આર થી લાવેલા હતા તો એ આર બિંદુ એની પાસે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલી અમુક સ્થિતિ ઉર્જા તો હોવાની જ છે. ચલો માની લઈએ કે 2 જૂલ તો છે જ, પછી તેથી આ કાર્ય પી બિંદુએ સ્થિતિ ઉર્જામાં થતો વધારો પણ સૂચવે છે. એટલે આજે કાર્ય કરો એ ખરેખર શું બતાવે? જો 2 જૂલ જેટલી સ્થિતિ ઉર્જા હતી, સમજો 2 જૂલ જેટલી સ્થિતિ ઉર્જા હતી ને હવે તમે જે કાર્ય કરો છો બેટા લાવવા માટે, એ કાર્ય તમે ફોર એક્ઝામ્પલ કરો છો 6 જૂલનું, તો અહીંયા સ્થિતિ ઉર્જા હવે કેટલી થઈ જશે? 8 જૂલ. તો તમે જે કાર્ય કરેલું છે ખરેખર શું બતાવે કે ભાઈ સ્થિતિ ઉર્જામાં કેટલો વધારો થશે ને, એ તમે જેટલું કાર્ય કરો એટલી એની સ્થિતિ ઉર્જા વધવાની છે. 2 જૂલ હતી, ઓકે સર. 6 જૂલનું કાર્ય કર્યું, ઓકે સર. 8 જૂલ થઈ જશે, હા સર. તો આ 6 જૂલ શું બતાવે? સરજી 6 જૂલ જેટલી એનર્જી વધી જશે. ટપ્પા પડ્યા તો અહીંયા ઈ જ લખેલું છે કે આ કાર્ય એટલે બીજું કાંઈ નહીં બાળકો, ની સ્થિતિ ઉર્જામાં થતો વધારો જ સૂચવે છે. એટલે ખરેખર આપણે બાળકો જે સમીકરણને આપણે આમ લખી શકવાના છે, બીજું કંઈ નહીં. સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કે શું? તો કે સર સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે બીજું કંઈ નહીં, આ 8 - 2 જે તમે કરો છો, આ જે યુપી માઇનસ યુઆર જે કરો છો એ 8 - 2 એટલે 6 જ આવવાનું છે ને 6 એટલે કે કરેલું કાર્ય જ આવવાનું છે. તો યુપી માઇનસ યુઆર એટલે કે ડેલ્ટા યુ, આ જે ડેલ્ટા યુ છે બાળકો એ બીજું કશું છે જ નહીં. ડેલ્ટા યુ એટલે કે કરેલું કાર્ય જ છે. ટપ્પા પડ્યા. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે બેટા કરેલું કાર્ય જ છે. કરેલું કાર્ય એટલે કે ઉપરનું સમીકરણ છે ને એ જ અહીંયા જો ટપકાવેલું છે. આ જે સમીકરણ અહીંયા લખવાનું છે, જોયું ઉપરથી અહીંયા ટપકાવેલું છે -r થી p fe ડોટ dr. પછી આ જ સમીકરણ અહીંયા લખેલું છે, એ અલગ નથી લખતા, એની એ જ સ્ટોરી બેટા આગળ વધારીએ છે. સ્થિતિ આ જે સમીકરણ આપણે જે પ્રૂફ કરેલું હતું એ ખરેખર તમે ડેલ્ટા યુ નું પણ લખી શકવાનું છે કે ભાઈ ડેલ્ટા યુ પણ આટલું જ થશે, સ્થિતિ ઉર્જાનો તફાવત પણ એટલો જ થશે. ક્લિયર. તો સ્થિતિ ઉર્જાના તફાવતને આના ઉપરથી વ્યાખ્યાયિત કરવું હોય બાળકો, આના ઉપરથી વ્યાખ્યાત, તો અહીંયા ધ્યાન આપો તો બેટા વ્યાખ્યા કેમ આપવી? જો
સૂત્ર આવું છે, સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવતા આવડી જવું જોઈએ. સૂત્ર કેવું છે? સૂત્ર કંઈક આવું છે બાળકો, ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ, બરાબર, ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ આર પી, આર થી પી સુધી લાવવા માટે થતું જે કાર્ય છે એ. એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે શું? જો વ્યાખ્યા ઉપર ફોકસ કરો તો આમ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે ક્યુ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય. બીજું કઈ છે જ નહીં ને. સ્થિતિ ઉર્જાનો તફાવત અહીંયા ધ્યાન, આજુબાજુ ધ્યાન નહીં બાળકો, ધ્યાન અહીંયા. આ ઓનલાઈનમાં વાંધો આવે ક્યારેક બેટા, ધ્યાન આમ ભટકી જાય, બરાબર? તો ધ્યાન ભટકવા નહીં દેવાનું. મમ્મી બોલે તો બોલવા દેવાના, ભાઈ બોલે તો ભલે બોલે, પણ તમારું ધ્યાન મોબાઈલની સ્ક્રીન ઉપર ને રોહિત સરના શબ્દો ઉપર. રેવડી? આજુબાજુ, ઉપર નીચે, આગળ પાછળ ધ્યાન નહીં. ધ્યાન અહીંયા. અહીંયા શું કરેલું હતું બાળકો? જોતો અહીંયા ધ્યાન આપો તો સૂત્ર કંઈક આવું આવ્યું ને. આ ડેલ્ટા યુ એટલે કે સ્થિતિ ઉર્જાનો તફાવત છે ને, સ્થિતિ ઉર્જાનો તફાવત એ ડેલ્ટા યુ બરાબર આપણે અહીંયા કાર્ય કર્યું ને ડબલ્યુ આર પી, એટલું જ આવ્યું. તો સ્થિતિ ઉર્જાના તફાવતને વ્યાખ્યા કેમ અપાય? જો આ સ્થિતિ ઉર્જાનો તફાવત તો જો એ લખ્યું છે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કેટલું? તો કે એટલે બેટા ક્યુ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લાવતા બાહ્ય બળ વડે, આજે ડબલ્યુઆરપી બેટા બાહ્ય બળ વડે થતું કાર્ય હતું ને, બાહ્ય બળ વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય, અથવા તો વિદ્યુતીય બળની વિરુદ્ધમાં થતું કાર્ય. કેમ કે ખબર છે એફ એક્સટર્નલ ને તમારે લખવાની ઈચ્છા ના હોય ત્યાં તમે માઇનસ એફ કરી નાખો તો વિદ્યુતીય બળની વિરુદ્ધમાં થતું કાર્ય. ટપ્પા પડ્યા બેટા. ચલો ઝડપથી બેટા મને દંડની કમેન્ટ ઝડપથી ફૂલ જોશની અંદર આવી જાવ છે. તમારી હું ચેટ વાંચવા માટે આવું છું. ફૂલ જોશથી. રેડી? ઓકે, વેરી ગુડ. ડન. શાબાશ. ચલો, તો આ સ્ટોરી જે આપણે શીખ્યા બેટા એ હતી સ્થિતિ ઉર્જાના તફાવતની. આપણા લીધા પ્રમાણે બેટા જસ્ટ એક વખત બધું રીડ કરી લેજો. ઓકે, ચલો હવે આગળ વધીએ. સર આ બધી જે વાર્તા હતી એ તો સ્થિતિ ઉર્જાના તફાવતની હતી સાહેબ. અમારે તો બીજું એક ક્વેશ્ચનમાં સાહેબ બીજું એક વસ્તુ પણ પૂછેલી હતી. એ લોકોએ ક્વેશ્ચનમાં તો જો બે વસ્તુ પૂછેલી છે. ક્વેશ્ચનમાં કંઈક એવું કીધેલું છે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત અને વિદ્યુત સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરો. સાહેબ આ તો ખાલી તફાવતને જ વ્યાખ્યાયિત કરેલું છે ને. આપણે જે વ્યાખ્યાયિત કરેલું છે તફાવતને જ કરેલું છે. કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? સ્થિતિ ઉર્જાના તફાવતને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? તો કે સર સ્થિતિ ઉર્જાનો તફાવતના આપણે કંઈ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે કે ભાઈ સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે, સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે તે ક્યુ જેટલા વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈને આવવા માટે જરૂરી કાર્ય. એવી રીતે આપણે બેટાને વ્યાખ્યાયિત કરેલું છે. હવે સમજો આ ટાઈપનું કંઈક વ્યાખ્યા આપેલી હતી ને. આ એક્સ અક્ષ, આપણી તાકાત વાળી બેટા વાય અક્ષ. ઓકે સરજી, સમજાઈ ગયું છે સરજી? ચલો આગળ વધો. ચલો મસ્ત મજાનું આ એક્સ અક્ષ હતી, હા સર. આ વાય અક્ષ હતી, તો કે હા સર. આમાં ક્યાંક આપણે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો હતો, તો કે હા સર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો હતો. આમાં ક્યાંક બાળકો બિંદુ હતું ક્યુ આર, આમાં ક્યાંક બિંદુ હતું બાળકો આર, ને આમાં ક્યાંક હતું બિંદુ પી, ને અહીંયા આપણે રાખેલો હતો સ્મોલ ક્યુ. તો કે હા સર આ વસ્તુ તમને ખબર છે, બરાબર? આ વસ્તુની તમને ખબર છે. તો હવે અહીંયા સમજો તો થોડીક જૂની સ્ટોરી. 11મા ધોરણની અંદર પાછો પગ મૂકીએ. 11મા ધોરણની અંદર આપણે બેટા સ્થિતિ ઉર્જા જે આવતી ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું આપણે લખતા? mgh લખતા ને, બરાબર ને? ગ્રાઉન્ડ લેવલ હોય h બરાબર 0 હોય તો h બરાબર 0 પાસે એમની સ્થિતિ ઉર્જાને આપણે 0 ગણતા. તો એમાં ક્યાંક આપણે હવે અહીંયા ધ્યાન, એમાં આપણે નિરપેક્ષ સ્થિતિ ઉર્જાની આપણે જે વાતો કરતા તે કેવી રીતે કરતા યાદ કરો તો. એમાં જે ડેલ્ટા યુ આપણે જે લેતા, આ ધારો કે ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડ, આ h ઊંચાઈ બેટા કોઈ બિંદુ છે, તો h ઊંચાઈ જે કોઈ બિંદુ છે આનું નામ આપે તો બેટા બિંદુ 1, આનું નામ આપે તો બેટા બિંદુ 2. તો અહીંયા જે સ્થિતિ ઉર્જાનો જે વધારો થશે તો વધારો આપણે કેટલો ગણતા? આપણે mgh, h ઊંચાઈ હોય બાળકો તો mgh જેટલો સ્થિતિ ઉર્જાનો વધારો થવાનો છે. એ વધારાને જ આપણે શું લખી શકવાના હતા? mgh જેટલી સ્થિતિ ઉર્જા હતી વધારાને જ આપણે u1 - u2 લખતા,
એના બરાબર mgh કરતા 11મા ધોરણની સ્ટોરી છે, બરાબર, યાદ કરવાની ટ્રાય કરજો. ને આ u2 બેટા ગ્રાઉન્ડ લેવલ ઉપર હતું એટલે આપણે 0 માની લેતા, 0. તો ખરેખર આપણે આ u1 બરાબર જ mgh થયું એવું આપણે ગણતરીમાં લઈ લેતા કે સર અહીંયા આગળની સ્થિતિ ઉર્જા mgh જેટલી છે. જો અહીંયા આપણે 0 માની લઈએ ને તો એવી જ કંઈક સ્ટોરી તમે અહીંયા પણ લખી શકવાના છો, મસ્ત મજાની. જો અહીંયા તમે સ્ટોરી જો એવી સેમ સ્ટોરી કઈ રીતે લખી શકવાના છો, અહીંયા ધ્યાન, થોડુંક ધ્યાન અહીંયા બાળકો, થોડુંક ધ્યાન અહીંયા જોજો. આ જે તમે કાર્ય જે હમણાં આપણે સ્થિતિ ઉર્જાના તફાવતની જે વાર્તા કરેલી હતી, એ સ્થિતિ ઉર્જાના તફાવતની વાર્તા આપણે કયા ટાઈપની કરેલી છે? તો કે સરજી સ્થિતિ ઉર્જાનો તફાવત જે છે ડેલ્ટા યુ, એ ડેલ્ટા યુ એટલે કે આપણે બિંદુ આર થી બિંદુ પી સુધી આવવા માટે થતું કાર્ય છે. ક્યુ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લાવીએ ત્યારે થતું કાર્ય એનામાં સ્થિતિ ઉર્જાના તફાવત સ્વરૂપે બેટા આવવાનું છે, એટલી સ્થિતિ ઉર્જાનો વધારો કરવાનો છે. હવે ધ્યાન, અહીંયા તો 2 મિનિટ બેટા ફૂલ ફોકસ, 2 મિનિટ ફૂલ ફોકસ. આને આપણે આમ પણ લખી શકવાના હતા ને, આજે તમે કાર્ય કરો છો ફૂલ ફોકસ સાથે, અહીંયા ધ્યાન, કાર્ય કરો છો બેટા, સ્થિતિ ઉર્જાનો તફાવત છે, સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કે યુપી માઇનસ યુઆર તમે કરી શકવાના છો ને, યુપી માઇનસ યુઆર કરી શકવાના છો. તો કે હા, તો આ જે કાર્ય તમે શોધશો ને બેટા, આ જે કાર્ય તમે જે શોધો છો, આ કાર્ય તમને શું આપે છે? સ્થિતિ ઉર્જાનો તફાવત આપે છે. હવે આપણો ક્વેશ્ચન એવો છે, આપણે સ્થિતિ ઉર્જાનો તફાવત નથી જોતો, આપણે જોઈએ છે એક્ઝેક્ટ પી બિંદુ આગળની સ્થિતિ ઉર્જા કેટલી હશે, એટલે કે યુપી કેટલી હશે એ, ને એક્ઝેક્ટ આર બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી હશે ને એ આપણે જોઈએ છે. તો એના માટે આપણે લોજિક શું લગાડીએ? ફોર એક્ઝામ્પલ અહીંયા તમે સમજો તો કંઈક એવું, આ યુઆર છે, યુઆર અહીંયા ધ્યાન આપો બેટા, યુઆર છે, ચલો માની લો 2 મિનિટ માટે, 2 મિનિટ માટે બેટા, વધારે મિનિટ માટે આપણે નથી માનવું, માત્ર બાળકો 2 મિનિટ માટે તમે માની લ્યો કે આ જે યુઆર છે, યુઆર એ યુઆર 0 થઈ જાય. માની લો તો બેટા ખરેખર છે નહીં, પણ માની લો કે બેટા યુઆર નું મૂલ્ય 0 થઈ જાય. હે છોકરા, યુઆર નું મૂલ્ય માની લો કે 0 થઈ જાય, તો આ WRP જે છે, WRP એના બરાબર તમે શું લખી શકવાના છો? યુપી નથી લખી શકવાનું. જો માનો થાય તો, પણ થતું નથી, પણ માની લઈએ થાય તો તમારે એક્ઝેક્ટ બિંદુ પી આગળની સ્થિતિ ઉર્જા મળી ગઈ કે ન મળી ગઈ? કે સર અહીંયા જે કાર્ય કરો છો તો એક્ઝેક્ટ પી બિંદુ આગળની સ્થિતિ ઉર્જા છે. આ લોજિક ખબર પડી ન ખબર પડી? ઝડપથી મને બોલો તો, ઝડપથી. યુઆર ની માની લઈએ ને તો, જો કે છે નહીં, બરાબર, માની લઈએ તો ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. હવે ક્વેશ્ચન છે શ્રદ્ધાનો, સરસ ક્વેશ્ચન છે કે સર આપણે આવી રીતે લખીએ તો ન ચાલે સર. કેવી રીતે? તો કે સર આપણે યુપી શોધવું છે. ઓકે, તો યુપી બરાબર, જોજો બેટા, યુપી શોધવું છે તો મસ્ત ક્વેશ્ચન છે સર. યુપી શોધવું છે તો યુપી બરાબર સર જે આપણે આવું કરી નાખીએ WRP પ્લસ યુઆર, તો ન ચાલે બેટા? ચાલે જ ને, ઓબ્વિયસલી ચાલે, ચાલવાનું છે. પણ ધ્યાન આપો યાર, અહીંયા ધ્યાન આપો. તો અહીંયા આ તો બેટા ઉલમાંથી ચૂલમાં પડ્યા એના જેવું થયું છે. હે બેટા, આપણે હું આસમાન સે ગીરે ખજૂર પે અટકે એના જેવું. તમારે એક્ઝેક્ટ પી બિંદુ આગળની સ્થિતિ ઉર્જા કેટલી છે તમારે એ શોધવી છે. તો એક્ઝેક્ટ પી બિંદુની શોધવા માટે તમારે એક્ઝેક્ટ આર બિંદુની પણ શોધવી પડશે ને, યુઆર પણ શોધવું પડશે ને. આ તો બેટા ડબલ મહેનત થઈ ગઈ ને. આ શોધવાનું તમારે આ પણ શોધવું પડશે. આ વ્યવસ્થિત જવાબ સાચો જ છે, પણ તમે આન્સર સુધી પહોંચી શકવાના નથી. આ ઓલા જેવું બેટા, એડ્રેસ મેં તમને આખું નથી આપેલું. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, આપેલા જેવું બેટા, શાહરૂખનું ઘર હોય બેટા, શાહરૂખનું ઘર. તમે પૂછો કે સર શાહરૂખ ખાનનું ઘર ક્યાં છે? હું તમને કહી દઉં બેટા, શાહરૂખ ખાનનું ઘર સલમાન ખાનના ઘરની સામે છે. ઓકે સર, ડન સર, એડ્રેસ પરફેક્ટ છે, સાચી વાત છે. શાહરૂખ ખાનનું ઘર સલમાન ખાનના ઘરની સામે છે. હવે તમે મને પૂછો સલમાન ખાનનું ઘર ક્યાં છે? હું તમને કહું બાળકો, સલમાન ખાનનું ઘર શાહરૂખ ખાનના ઘરની સામે છે. ચલો, એ એડ્રેસ સાચું. પણ આ બે વાતથી તમે શાહરૂખના ઘરે કે સલમાનના ઘરે પહોંચી શકવાના છો? હે બાળકો, પહોંચી શકવાના છો નહીં ને. અહીંયાથી જો આપણે યુપી ને સબ્જેક્ટ બનાવીએ બેટા, યુપી ને સૂત્રનો કર્તા બનાવીએ, તો એમાં બેટા શું થશે? એમાં આવવાનું છે યુપી બરાબર WRP પ્લસ યુઆર. હવે તમે કહેશો સર આ યુઆર તો ખબર નથી, તો યુઆર એટલે ફરીથી પાછો અહીંયાથી બાળકો યુઆર ને સૂત્રનો કર્તા બનાવો, તો અહીંયાથી બાળકો યુઆર ને સબ્જેક્ટ બનાવીએ, તો યુઆર ને જવા દઈએ આપણે આ સાઈડ, યુઆર ને આપણે આ સાઈડ જવા દઈએ તો પ્લસ થઈ જશે. તો એ થઈ ગયું બાળકો યુપી માઇનસ WRP એના જેવું. એક્ઝેક્ટ યુપી કેટલું? પાછું સ્ટોરી તો ત્યાં ને ત્યાં આવીને અટકી ગઈ ને.
ખબર પડી ન ખબર પડી WRP ઉડાડી દો, યુપી બરાબર યુપી, સ્ટોરી થાય પૂરી. એટલે એવી રીતે બેટા આપણે ના કરી શકીએ. ક્લિયર થયું શ્રદ્ધા? ઓકે ચાલો ડન. આગળ વધીએ. તો એમના માટે વૈજ્ઞાનિકે શું લોજિક લગાડ્યું છે? બહુ સરસ લોજિક લગાડેલું છે. ચલો બહુ સરસ લોજિક લગાડેલું છે. તો આપણે પેલા એક મિનિટ નીચેની બધી આ સ્ટોરી ખતમ કરીએ ને. શાહરૂખ ને બધાને અહીંયા આપણે ફિઝિક્સમાં ક્યાં બોલાવીએ ભાઈ? હટો 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 હટો. ચાલો તો એક્ઝેક્ટ બિંદુ P આગળની સ્થિતિ ઉર્જા શોધવી છે આપણે. એક્ઝેક્ટ બિંદુ P આગળની સ્થિતિ ઉર્જા શોધવી છે આપણે. તો 2 મિનિટ માટે આપણે એવું જો માની લઈએ કે R બિંદુએ સ્થિતિ ઉર્જા 0 હોય તો સર મજા આવી જાય. કેમ કે જો R બિંદુએ 0 થઈ જાય તો સમીકરણ તો સર બહુ સરળ પડી જાય. તો સમીકરણ બહુ સરળ પડી જાય સરજી. જો R બિંદુએ 0 હોય, R બિંદુએ જો બાળકો 0 હોય તો અહીંયા આપણે જે કાર્ય કરશું WRP જેટલું બાળકો કાર્ય કરશું તે UP બરાબર જ થઈ ગયું. કેમ કે માઇનસ તો 0 લખો નહીં તો ચાલે. પણ R બિંદુએ 0 નથી તો આપણે ખબર છે, તો ખાલી માનેલું હતું. પણ R બિંદુએ 0 નથી પણ તો આપણે એવું કોઈ બિંદુ તો લઈ શકીએ ને કે જ્યાં સ્થિતિ ઉર્જા 0 થઈ જાય. તો એવું તો કયું બિંદુ હોય કે જ્યાં સ્થિતિ ઉર્જા બાળકો 0 થઈ જાય? તો કે સર અનંત અંતરે જતા રહો, અનંત અંતરે. બરાબર? R બિંદુ એ નથી થતું. R બિંદુને ચલો અહીંથી કેન્સલ કરો. પરંતુ જો તમે બાળકો અનંત અંતરે તમે જતા રહો, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે, ઇન્ફાઇનાઇટ અનંત અંતરે જતા રહો બાળકો, તો આનું વિદ્યુત ક્ષેત્ર આજે કેપિટલ ક્યુ જેટલો ચાર્જ હતો, કેપિટલ ક્યુ જેટલો ચાર્જ, એ કેપિટલ ક્યુ જેટલા ચાર્જનું અનંત અંતરે બાળકો ક્ષેત્ર નહીં હોય. વિદ્યુત ક્ષેત્ર અનંત અંતરે નહીં હોય બેટા. વિદ્યુત ક્ષેત્ર જ નથી તો કોઈ બળ નહીં લગાડે. આકર્ષણ અપાકર્ષણ બળ ત્યાં લાગવાનું જ નથી. અને જો અહીંયા બેઠેલો જે સ્મોલ ક્યુ ચાર્જ છે એના ઉપર કોઈ પણ જાતનું બળ લાગતું જ નથી, ક્ષેત્રમાં છે જ નહીં બેટા, વિદ્યુત ક્ષેત્ર નથી, તો બેટા સ્થિતિ ઉર્જાની વાત તો ત્યાં થોડી આવશે. તો અનંત અંતરે તેમની સ્થિતિ ઉર્જા બાળકો થઈ જવાની છે 0. આ ટપ્પા પેડા નો પેડા. અનંત અંતરે જો કોઈ વિદ્યુત ભાર હોય ને તો ત્યાં એમની સ્થિતિ ઉર્જા કેટલી હોય બાળકો? 0 જેટલી હોય. તો આપણે R બિંદુ એ 0 નથી થતી. બરાબર? આ વસ્તુ તો શક્ય નથી, આ શક્ય નથી. જો R આગળ તમે 0 માનો એ શક્ય નથી, પણ R ને બદલે અનંત અંતર લઈ લો તો ત્યાં 0 શક્ય છે. લોજિક ટપ્પા પેડા ઝડપથી બોલો તો. R બિંદુ એ બેટા 0 શક્ય નથી, પરંતુ R ને બદલે તમે જો અનંત અંતર લઈ લો તો 0 શક્ય છે ને? તો કે યસ સર, વેરી ગુડ, ટકાટક, શાબાશ. ચલો આગળ વધીએ. તો હવે આપણે કરીએ છીએ શું સરજી? પેલા R થી P આવવા માટે થતું કાર્ય ને બધું શોધતા. હવે R થી P નથી આવવું. હવે આપણે છેક બાળકો અનંત અંતરે વયા જવાનું છે. અનંત અંતરે છોકરા, અનંત અંતરે, અનંત અંતરે જઈ, અનંત અંતરે બાળકો જઈ, ત્યાંથી આપણે બિંદુ P એ આવવાનું છે. ઓહો મજા આવી ગઈ ને? લોંગ જર્ની થઈ ગઈ હે બેટા. લોંગ ડ્રાઈવ પે ચલે એના જેવું છે બેટા. હે અનંત અંતરેથી આપણે કેપિટલ ક્યુ ને આપણી સાથે લઈને બેટા બિંદુ P સુધી લઈને આવવાનું છે. તો બેટા મફત તો નહીં આવે ને? હે છોકરા મફત તો નથી આવવાનું ને. અહીંયા પણ કંઈક કાર્ય તો કરવું પડશે ને. ફૂલ નહીં તો ફૂલની પાખડી જેટલું બાળકો કાર્ય તો કરવું પડવાનું છે. તો અહીંયા તમે જે કાર્ય કરશો, અહીંયા તમે જે કાર્ય કરશો બેટા, કેટલું કાર્ય કરશો? તો કે સરજી અનંત અંતરેથી બિંદુ P સુધી આવવા માટે થતું કાર્ય. તો અનંત અંતરેથી બિંદુ P સુધી આવવા માટે થતું કાર્ય 2 મિનિટ માટે માની લ્યો, 2 મિનિટ માટે માની લ્યો બાળકો કે તમે 100 જૂલ કરેલું છે. બરાબર? માનવામાં શું છે બેટા? 2 મિનિટ માટે માનવું હોય તો આપણે ગમે તે માની શકીએ ને. સર માની લઈએ કે ભાઈ 100 જૂલ જેટલું કાર્ય કરવું પડે. તો 100 જૂલ જેટલું જે કાર્ય કરેલું છે ખરેખર બેટા શું કરવાનું છે? એ કાર્ય નિષ્ફળ જાય નહીં સર. કરેલું કાર્ય, કરેલી મહેનત, જે પરસેવો સર જે આપણે શું કહેવાય કે વહેડાયું હોય એ ક્યારે બેટા વ્યર્થ જવાનું નથી નથી નથી. આ કાર્ય એમની સ્થિતિ ઉર્જાનો વધારો કરવાનો છે. તો આ કાર્ય બાળકો એમની સ્થિતિ ઉર્જાનો વધારો કરવાનો છે. તો એ કાર્યને બેટા આપણે ડેલ્ટા યુ ના સ્વરૂપમાં લખી શકવાના છે. સર 100 જૂલ જેટલી એમની સ્થિતિ ઉર્જા વધી ગઈ હશે તો બેટા W ઇન્ફાનેટ થી P સુધી આવવા માટે થતું કાર્ય કેટલી વધી ગઈ હશે? એટલે કે બેટા P બિંદુ આગળની વધારે હશે ને. તો આપણે શું કરી નાખવાનું? UP માઇનસ U ઇન્ફાઇનાઇટ. ટપ્પા પેડા અહીંયા UP માઇનસ UR કરતા ને. જો
આર થી પી આવતા, જોજો આર થી પી આવતા તો યુપી માઇનસ યુઆર કરતા અહીંયા ઇન્ફાઇનાઇટ થી પી આવીએ તો યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ, આમાં તો શું તકલીફ પડે હે? ચલો ચકાચક. ઓકે સર. હવે યુ ઇન્ફાઇનાઇટ એટલે 0 થાય તે આખા ગામને ખબર છે. આ યુ ઇન્ફાઇનાઇટ જે છે ને બાળકો, આ યુ ઇન્ફાઇનાઇટ આના બરાબર 0 થાય તો આખા ગામને ખબર છે, તો આના બરાબર બાળકો 0 લઈ લેવાય. તો પી બિંદુ આગળની જે સ્થિતિ ઉર્જા છે તેને આપણે બેટા શું લખી શકીએ? માટે 3 ટપકા મસ્ત મજાના તાકાતવાળા બનાવી અને લખવાના બેટા યુપી એમના બરાબર યુ ઇન્ફાઇનાઇટ થી પી, અને આના ઉપરથી જ આપણે બેટા કોઈ બિંદુ આગળની સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરવાની છે. બરાબર. ચલો વ્યાખ્યા આપીએ. પેલા સમીકરણ ક્લિયર થયું બેટા તો વ્યાખ્યામાં ટપ્પા પડશે. સમીકરણ ક્લિયર ઝડપથી બોલી દો. હાલો ચલો ક્લિયર 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 ક્લિયર. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. વન મોર ટાઈમ. ઓકે ચલો વન મોર ટાઈમ. સમજો જૂની સ્ટોરી છે ને બેટા, એ જ સ્ટોરી રિપીટ લાગે છે. જૂની સ્ટોરી જ રિપીટ લાગે છે. તમે બેટા આર થી પી આવતા, ફોર એક્ઝામ્પલ અહીંયા આર બિંદુ તમે લઈ લીધું છે. બરાબર. આર બિંદુ તમે અહીંયા લઈ લીધું છે. અહીંયા ધ્યાન, અહીંયા ધ્યાન, અહીંયા બેટા આર બિંદુ છે. તમે આર થી પી આવતા ત્યારે તમે જે કાર્ય કરતા, તો આર થી પી બાળકો જે આવતા ને જે કાર્ય કરતા, એ કાર્ય વ્યય થતું નહીં સર. એ કાર્ય તેની સ્થિતિ ઉર્જા વધારો કરતું બેટા, એટલી સ્થિતિ ઉર્જાની વધી જતી. અમે જેટલું કાર્ય કરતા એટલી સ્થિતિ ઉર્જા એમની વધી જાતી, એ અમને ખબર છે. બરાબર. તો આર થી પી આવતા ત્યારની સ્ટોરી જો અહીંયા હતી, જો અહીંયા ધ્યાન. તો આપણે જયારે આર થી પી આવતા ત્યારે આપણે જેટલું કાર્ય કરતા, ડબલ્યુઆરપી જેટલું કાર્ય કરેલું છે, તો એટલી સ્થિતિ ઉર્જા એમની વધી જવાની છે. તો કે હા સર, એટલી સ્થિતિ ઉર્જા એમની વધી જવાની છે. તો આ કાર્ય કેટલું હતું? તો કે કાર્ય બરાબર લખી શકવાના છે ને, ડબલ્યુઆરપી એટલી સ્થિતિ ઉર્જા વધે તો યુપી માઇનસ યુઆર. બરાબર. એવું આપણે લખતા ને, યુપી માઇનસ યુઆર. આના જેવું છે બેટા. આર બિંદુ એ માની લો કે યાર 2 જૂલ છે, 2 જૂલ છે આર બિંદુ એ. બરાબર. આર બિંદુ એ 2 જૂલ છે. તમે હવે કાર્ય કરેલું છે, કાર્ય બાળકો તમે કરેલું છે માની લો કે 4 જૂલનું. ઓકે. તો પી બિંદુ એ બાળકો કેટલી થઈ જાય સ્થિતિ ઉર્જા? તો કે સરજી 6 જૂલ થઈ જાય. શું કામ? તો કે ખબર પડી ગઈ સર, જેટલું કાર્ય કરશો એટલી સ્થિતિ ઉર્જા એમની વધે. તો 4 જૂલનું કાર્ય કરેલું છે તો 2 તો હતી, હવે 4 જેટલી વધી ગઈ તો હો 4 જેટલી વધી ગઈ તો સરજી 6 થઈ જવાની છે. 4 જેટલી વધી ગઈ તો 6 જૂલ થઈ જવાની છે તેમની સ્થિતિ ઉર્જા એટ પોઈન્ટ પી. રેડી. તો કરેલું કાર્ય બરાબર તમે શું લખી શકવાનો છે? એની સ્થિતિ ઉર્જામાં થતો વધારો. આપણે આર થી પી આવતા ને ત્યારે, પણ હવે બેટા આપણે લોજિક અલગ કરીએ. આર થી પી નથી આવતા, આપણે અનંત અંતરેથી પી બિંદુ આવે છે. અનંત અંતરે પહોંચી ગયા છે. અનંત અંતરે, અનંત અંતરેથી આપણે પી, અનંત અંતરેથી બાળકો પી સુધી આવવાનું છે. તો અનંત અંતરેથી પી સુધી આવવું પણ બેટા મફત તો નહીં આવવાય ને, ત્યારે પણ કંઈક કાર્ય કરવું પડે, ત્યારે તો અમુક વધારે કાર્ય કરવું પડશે યાર. અનંત અંતરેથી એને આપણે પી બિંદુએ લાવવાનું છે. તો અનંત અંતરેથી પી બિંદુએ લાવશું ત્યારે તમે જે કાર્ય કરશો બેટા, એ કાર્યને આપણે ડબલ્યુ ઇન્ફાઇનાઇટ થી પી લખી નાખીએ. અનંત અંતરેથી બેટા પી બિંદુએ આવવા માટે થતું કાર્ય એટલે કે ડબલ્યુ ઇન્ફાઇનાઇટ થી પી. તો આ કાર્ય વ્યય થવાનું છે નહીં સર, વ્યય નહીં થાય સર. મહેનત ક્યારે વ્યય નહીં થાય. તો આ કાર્ય શું કરશે બાળકો? આ કાર્ય એમની સ્થિતિ ઉર્જા વધારશે. આ કાર્ય એમની સ્થિતિ ઉર્જા વધારશે. તો આજે તમે અનંત અંતરથી પી બિંદુ સુધી આવવા માટે જે કાર્ય કરેલું છે ઇન્ફાઇનાઇટ થી પી એટલે કે અનંત અંતરથી પી બિંદુ સુધી આવવા માટે થતું કાર્ય, આ કાર્ય એમની સ્થિતિ ઉર્જા વધારે. તો ડેલ્ટા યુ ને આપણે આમ પણ લખી શકીએ ને બાળકો, યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ. અહીંયા બેટા સ્થિતિ ઉર્જા વધારે હશે, યુપી આગળ વધી ગઈ હશે. અહીંયા કંઈક ઇન્ફાઇનાઇટ આગળ યુ ઇન્ફાઇનાઇટ હશે, અહીંયા બેટા વધી ગઈ હશે. એ કેટલી થાય? તો કે સર જેટલું કાર્ય કરો એટલી વધે. તો યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ. હવે યુ ઇન્ફાઇનાઇટ એટલે બેટા અનંત અંતરની સ્થિતિ ઉર્જા. અનંત અંતરે તો બાળકો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. તો અનંત અંતરે બેટા સ્થિતિ ઉર્જા તો 0 લખી શકવાના છે. તો અનંત અંતરની સ્થિતિ ઉર્જા છે ને તમે 0 મૂકી દો. અનંત અંતરની સ્થિતિ ઉર્જા બેટા 0 લઈ લો તો શું થઈ ગયું? ડબલ્યુ ઇન્ફાઇનાઇટ થી પી બરાબર યુપી, અને યુપી ને સબ્જેક્ટ બનાવો તો શું? આ બેટા કેન્સલ થઈ ગયા, 0 થઈ ગયા, કેન્સલ થઈ ગયું. તો યુપી બરાબર યુ ઇન્ફાઇનાઇટ થી પી લખી શકવાના છે. ચલો ભક્તિ ક્લિયર થયું? એવડી ઓકે. ચાલો.
ચાલો આગળ. તો આના ઉપરથી સર વ્યાખ્યા કેમ આપવી સર, સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કેમ આપવી છે? અઘરી લાગે. અરે બેટા કાંઈ અઘરું નથી. જે લખેલું છે ને બેટા એને ગુજરાતીમાં લખી નાખવાનું. જે મેથેમેટિકલ સ્ટેપ તમે જે લખેલું છે ને એને બાળકો ગુજરાતીમાં લખી નાખવાનું, એટલે વ્યાખ્યા બની ગઈ. જોજો તો બાળકો, આને શું કહેવાય બેટા? યુપી એટલે કે શું થઈ ગયું? યુપી ને આપણે શું બોલીએ છીએ? પી બિંદુની સ્થિતિ ઉર્જા. રેડી? પી બિંદુની સ્થિતિ ઉર્જા. પી બિંદુએ સ્થિતિ ઉર્જા ના જે ડબલ્યુ ઇન્ફાઇનાઇટ થી આ જે પી છે બેટા, ડબલ્યુ ઇન્ફાઇનાઇટ થી પી, એને શું બોલાય બેટા? આને ગુજરાતીમાં શું બોલાય એ મને કહો બેટા. ગુજરાતીમાં શું બોલાય? ડબલ્યુ ઇન્ફાઇનાઇટ થી પી એટલે કે સરજી આ ખરેખર છે ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી ઇન્ફાઇનાઇટ થી પી બિંદુએ લાવવા કોણે કાર્ય કરેલું હતું બેટા? બાહ્ય બળ. લાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય. એ જે છે ને બેટા, આને ગુજરાતીમાં બોલવું હોય તો શું બોલાય? ડબલ્યુ ઇન્ફાઇનાઇટ થી પી જે લખેલું છે એ ખરેખર છે શું? તો કે સરજી ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એ કયું જેટલા વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ પી એ લાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય. તો પી બિંદુ આગળની સ્થિતિ ઉર્જા એટલે આ જ થયું ને બેટા. પી બિંદુની સ્થિતિ ઉર્જા એટલે બસ આ બેને ભેગા કરી નાખો બેટા. પી બિંદુની સ્થિતિ ઉર્જા, પી બિંદુએ સ્થિતિ ઉર્જા એટલે ક્યુ જેટલા વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ પી એ લાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય. બસ આ જ વ્યાખ્યા થઈ ગઈ. પણ બેટા બિંદુ તો કોઈ પણ હોઈ શકે ને, પી આર એક્સ વાય ઝેડ એબીસીડી કોઈ પણ હોઈ શકે. એટલે કે પી બિંદુને બદલે આપણે શબ્દ શું વાપરવાનું? કોઈ પણ બિંદુ. એમ તો વ્યાખ્યા શું થઈ ગઈ બેટા? કોઈ પણ બિંદુની સ્થિતિ ઉર્જા એટલે ક્યુ જેટલા વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય. રેડી? જો ફોર એક્ઝામ્પલ સમજો આ ટાઈપનું બેટા. અહીંયા આપણે પી હતું બેટા, પી ને બદલે હું તમને કહું બેટા બિંદુ પી નથી બેટા, બિંદુ પી નથી, આમાં કંઈક બિંદુ ક્યુ છે. ક્યુ આગળની સ્થિતિ ઉર્જા યુ ક્યુ. તો એ કેટલી હશે? તો શું બોલવાનું સર? અનંત અંતરેથી ક્યુ જેટલા વિદ્યુત ભારને આપેલા બિંદુએ લાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય. આમાં કંઈક બેટા હું એસ કહું તો એસ આગળની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો આ જ વસ્તુ, અનંત અંતરેથી ક્યુ જેટલા વિદ્યુત ભારને એસ બિંદુએ લાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય. રેડી? તો આ થઈ ગયું છે બેટા સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા. ઇઝ ઇટ ક્લિયર? પછી લીથામાં નજર નાખીએ. કોન્સેપ્ટ ક્લિયર થયો બેટા? અરે વાહ 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 વાહ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો હવે લીથામાં નજર નાખી લઈએ. એટલે આપણો બેટા આજનો જે ક્વેશ્ચન છે મસ્ત મજાનો કમ્પ્લીટ થાય. ચલો લીથામાં નજર નાખો. લીથામાં અરે સરજી એટલી બધી ઝૂમ નથી કરવાની જરૂર. ઓહો જબરદસ્ત ઝૂમ થઈ ગયું છે. ચાલો બેટા સ્થિતિ ઉર્જાના તફાવતની સ્ટોરી હતી. હવે બેટા સ્થિતિ ઉર્જાની સ્ટોરી લઈએ છીએ. બરાબર? ચલો હવેની સ્ટોરી ઉપર નજર નાખી લઈએ એકવાર. તો હવેની સ્ટોરી શું લખેલી છે? હવે આપણે જાણીએ છીએ કે સંદર્ભ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા હંમેશા 0 હોય છે. સંદર્ભ બિંદુ પાસેની બાળકો સ્થિતિ ઉર્જા હંમેશા 0 હોય છે. જો આપણે સંદર્ભ બિંદુ અનંત અંતરે લઈ લઈએ તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 થઈ જવાની છે. બરાબર? એટલે હમણાં જે આપણે કાર્ય જે વસ્તુ સમજેલી છે બેટા એ જ. આર થી પી નથી આવતા. આપણે ક્યાંથી આવ્યું? આમાં તો સીધું બેટા શોર્ટકટમાં હોય ને. હમણાં જે કોન્સેપ્ટ સમજેલો છે એને બેટા શોર્ટકટમાં અહીંયા લખેલું છે. આર થી પી નથી આવતા. આપણે આવીએ છીએ બાળકો હવે ઇન્ફાઇનાઇટ થી પી. ઇન્ફાઇનાઇટ થી પી. તો આર થી પી આવતા જો અહીંયા ઉપર નજર નાખો, ઉપરના સમીકરણમાં અહીંયા નજર નાખો તો આર થી પી આવતા તો યુપી માઇનસ યુઆર લખતા. હવે ઇન્ફાઇનાઇટ થી પી આવીએ તો શું કરવાનું? યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ લખી નાખવાનું. તો યુ ઇન્ફાઇનાઇટ એટલે કે બેટા 0 થઈ જશે ને. યુ ઇન્ફાઇનાઇટ એટલે તો બાળકો શું થઈ જવાનું છે? 0 થઈ જવાનું છે. તો જો યુ ઇન્ફાઇનાઇટ બરાબર તમે 0 લઈ લો તો યુપી બરાબર શું થઈ ગયું? કરેલું કાર્ય. બરાબર? યુ ઇન્ફાઇનાઇટ તો 0 થઈ ગયું ને, પછી કરેલું કાર્ય છે માત્ર બેટા યુપી જેટલું જ થઈ ગયું. કેમ કે યુપી માઇનસ 0 તો યુપી ના કાર્ય કેટલું હશે? જો ઉપરના સમીકરણની કોપી પેસ્ટ છે, જો આ ઉપરનું સમીકરણ છે ને બેટા એમની કોપી પેસ્ટ જ અહીંયા છે, પણ ફરક એટલો છે એમાં આર થી પી હતું,
એને બદલે અહીંયા ઇન્ફાઇનાઇટ થી p જવાનું છે એટલે ઇન્ફાઇનાઇટ થી p ઉપરનું જો કોપી પેસ્ટ જ છે બીજું અહીંયા પણ ઉપરનું કોપી પેસ્ટ જ છે કોપી પેસ્ટ ફરક કેટલો r થી p ને બદલે બાળકો ઇન્ફાઇનાઇટ થી p મેન વસ્તુ છે ખાલી નો કોન્સેપ્ટ સમજો બેટા વ્યાખ્યા સમજો સમીકરણ નંબર 3 એ શું બતાવે છે બિંદુ q આગળની સ્થિતિ ઊર્જા વ્યાખ્યા શું આપી શકીએ વિદ્યુત સ્થિતિ ઊર્જા બેટા વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે q વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ બિંદુએ લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય એ જ છે બરાબર યુપી એટલે બેટા બીજું કાંઈ નથી યુપી જો તમે લખવાનો પ્રયત્ન કરો એટલે કે બિંદુ p આગળની સ્થિતિ ઊર્જા લખવાનો પ્રયત્ન કરો તો અનંત અંતરેથી p બિંદુ સુધી આવવા માટે થતું કાર્ય જ છે અથવા તો વિદ્યુતીય બળની વિરુદ્ધમાં થતું કાર્ય ખબર છે ને F external બરાબર -F લખી શકવાના છે રેડી તો આ સ્ટોરી હતી બેટા સ્થિતિ ઊર્જાના તફાવતની અને સ્થિતિ ઊર્જાની બેટા આખા લેક્ચરને જો 2 મિનિટની અંદર બેટા કમ્પ્લીટ કરવાનો જો પ્રયત્ન કરું ને તમને સમજાવવાનો કે જે ગોલ્ડન વસ્તુ તમારે યાદ રાખવાની છે બાળકો તો એ વસ્તુ કંઈક આ ટાઈપની વસ્તુ યાદ રાખવાની છે બેટા એટલી વસ્તુમાં ટપ્પા પડી ગયા એટલે તમારો બેટા આજનો લેક્ચર સક્સેસફુલ વયો ગયો બરાબર કેટલી વસ્તુ સર ટપ્પા પડવાના છે તો કે સરજી આ વસ્તુ યાદ રાખો આપણે બિંદુ p થી r સુધી આવીએ છે બરાબર એટલે કે બેટા આપણે pr લખેલું છે પણ મગજમાં શું બોલાય કોઈ એક બિંદુથી બીજા બિંદુ પર આપણે જઈએ કોઈ એક બિંદુથી બીજા બિંદુ પર બાળકો જઈએ ત્યારે તમે જે કંઈ કાર્ય કરશો મગજમાં બેટા આમ બોલો મેં લખેલું છે શોર્ટમાં કોઈ એક બિંદુથી બીજા બિંદુ પર આપણે જઈએ ત્યારે આપણે જે કાર્ય કરીએ છીએ તે કાર્ય બાળકો એમની સ્થિતિ ઊર્જામાં એટલો વધારો કરવાનો છે જેટલું કાર્ય કરશો એટલી એમની સ્થિતિ ઊર્જા વધે ફોર એક્ઝામ્પલ હું તમને બાળકો એમ કહું કે બિંદુ p આગળ એમની સ્થિતિ ઊર્જા હતી સમજવા માટે 10 જૂલ તમે p થી ક્યાંક કોઈ બિંદુ ગયા છો r આગળ બરાબર તો ત્યારે બેટા p થી r જવા માટે કંઈક કાર્ય કરવું પડશે ને p થી r જવા માટે કંઈક કાર્ય કરવું પડશે એ કાર્ય સમજવા માટે સમજો કે 4 જૂલ છે બરાબર તો આજે 4 જૂલ અહીંયા થઈ છે બેટા કાર્ય 4 જૂલનું થયું છે એનો મતલબ કે r બિંદુ આગળની સ્થિતિ ઊર્જા થઈ ગઈ હશે 14 જૂલ આ શું બતાવે છે કે આપણે જેટલું કાર્ય કરીએ એ કાર્ય બેટા એમની સ્થિતિ ઊર્જાનો વધારો દર્શાવે છે એટલે કે 14 - 10 તો બેટા કાર્ય 4 જૂલ કરેલું હતું જે સ્થિતિ ઊર્જામાં વધારો પણ 4 જૂલનું થયો રેડી તો પહેલું સ્ટેટમેન્ટ આ વસ્તુ યાદ રાખવાની છે આપણે કોઈ એક બિંદુથી બીજા બિંદુ પર જઈએ ત્યારે જે કાર્ય કરીએ છીએ તે કાર્ય એમની સ્થિતિ ઊર્જામાં થતો વધારો દર્શાવે છે રેવડી તો કહીએ સર રેવડી અને કોઈ એક બિંદુથી બીજા બિંદુને બદલે જો આપણે અનંત અંતરેથી જે તે બિંદુએ આવીએ બાળકો અનંત અંતરેથી જે તે બિંદુએ આવીએ તો એ બેટા ખરેખર તો આ જ છે ખરેખર તો આવું જ થયું બેટા સ્થિતિ ઊર્જાનો તફાવત જ UP - U ઇન્ફાઇનાઇટ જ થયું છે પણ U ઇન્ફાઇનાઇટ 0 હોવાથી અનંત અંતરથી જો તે બિંદુએ આવીએ ને તો એ જે તે બિંદુ આગળની સ્થિતિ ઊર્જા દર્શાવે છે ટપ્પા પડ્યા બેટા બે સ્ટેટમેન્ટ શું છે પહેલું સ્ટેટમેન્ટ છે એક બિંદુથી બીજા બિંદુએ જઈએ તો કરેલું કાર્ય એટલી સ્થિતિ ઊર્જાનો વધારો દર્શાવે છે બીજું અનંત અંતરેથી બિંદુ p એ જઈએ અનંત અંતરેથી બિંદુ p પર જઈએ તો કરેલું કાર્ય એ જે તે બિંદુ આગળની સ્થિતિ ઊર્જા દર્શાવે ચલો આખા લેક્ચર બેટા પહેલા ક્વેશ્ચન બેટા મગજમાં ક્લિયર થઈ એટલી વસ્તુ બસ મગજમાં બેસાડવાની છે કોન્સેપ્ટ એટલો ક્લિયર કરવાનો છે છોકરાઓ મજા આવી ચલો ઝડપથી યસ સર નો વેરી ગુડ આ ક્વેશ્ચન કઈ લખીને કે રીતે પ્રિપેર કરવાની જરૂર નથી બરાબર આજે છેલ્લે બેટા જે મેં કોન્સેપ્ટ કરાવ્યો ને બસ એટલી વસ્તુ મગજમાં હોવી જોઈએ આઈએમપી થિયરીઓ બેટા નેક્સ્ટ લેક્ચરમાં હોવાની છે રેડી ચલો તો અહીંયા બેટા લેક્ચરની કરીએ પૂર્ણાહુતિ પરંતુ એક વાત બેટા ફરીથી દરેકને યાદ કરાવી દો બેટા લાઈવ ક્લાસ જે આપણા અત્યારે જે ટીચમિન્ટ ઉપર ચાલુ છે બરાબર લાઈવ ક્લાસ કેમ ચાલુ છે બેટા ટીચમિન્ટ ઉપર ચાલુ છે તે લાઈવ ક્લાસ દરેક બાળકો માટે શું કરી દીધેલા છે ફ્રી ઓકે દરેક બાળકો માટે ફ્રી કરી દેવામાં આવેલા છે અને આ જે લાઈવ ક્લાસ જે હોય છે તે લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ ક્યાં અવેલેબલ હશે બેટા આપણી YouTube
ચેનલની અંદર, બરાબર. જે કઈ છે બધાને ખબર હશે, નો ખબર હોય તો બેટા લખી નાખો. આનું જે રેકોર્ડિંગ હશે તે બેટા આપણી યુટ્યુબ ચેનલ વાયટી શોર્ટમાં, બરાબર, યુટ્યુબ ચેનલ રોહિત ખેર ફિઝિક્સ એના ઉપર અવેલેબલ બીજા દિવસે કરી દેવામાં આવશે. સો થેન્ક યુ સો મચ. કીપ લર્નિંગ, કીપ શેરિંગ.